हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય દ્વારકાધીશ। તો આપણે મસ્ત મજાના સવારમાં થઈ ગયા છે તૈયાર અને વાગ્યા છે કેટલા એ પણ હું તમને કહી દઉં। હજી તો છે ને 4:30 જ વાગ્યા છે ને આપણે મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર ને આપણે ઉઠ્યા હતા ને તો 3:30 જેવું થઈ ગયું હતું। આપણે ઉઠ્યા ને તો 3:30 રાતે આપણે ઉઠ્યા હતા અને વાગી ગયા છે 4:30। આપણે મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર અને તમને થોડી ઘણી આગળથી ખબર તો પડી જ ગઈ છે કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ જ હું બોલું છું રોજ અને આજે હું જય દ્વારકાધીશ પણ બોલી। તો આજે આપણે જવાનું છે દ્વારકા બધાએ। તો પ્રાથવી તૈયાર થઈ ગઈ છે, હું તૈયાર થઈ ગઈ છું અને બધાય તૈયાર થઈ ગયા છે અને હવે નીકળવાની તૈયારી કરે છે બધાય। મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે આજે નાસ્તો કર્યો તો થોડો ઘણો, બાકી અત્યારમાં ભાવે નહીં કાંઈ। તો ભૂખ લાગી હતી ને તો થોડુંક ખાખરા ને બિસ્કિટ ને ચા ને એવું ખાધું। તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને દ્વારકાધીશની કૃપાથી આપણે ફાઇનલી દ્વારકા જવાનો ટાઈમ મળી જ ગયો। આજે એ દિવસ આવી જ ગયો કે આપણે દ્વારકા જવાના છીએ અને કેટલા ટાઈમથી આપણે દ્વારકા જવું કરતા હતા। તો ફાઇનલી આજે આપણે જવાના છીએ દ્વારકા અને તમને પણ આપણે દ્વારકા બતાવવાના છીએ। તો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો। ગાઈઝ, તમને એમ ન થાય કે હું વહેલી ઉઠી એવું ખોટું બોલું। તમને એક વસ્તુ બતાવું, અત્યારમાં જુઓ તમે। જો ગાઈઝ, કેટલું અંધારું છે આખી શેરીની અંદર ને હાવ સન્નાટો છે જુઓ। અને ચાંદો પણ કેટલો મસ્ત દેખાય છે, કોઈ એટલે કોઈ જાગતું નથી, અમે જ જાગીએ છીએ ખાલી। ગાઈઝ, આપણે રસ્તામાં હોટલમાં ઊભા છે ને હોલ્ટ લઈ લીધો છે ને હવે દ્વારકા અહીંથી 88 થી 87 કિલોમીટર છે અને બહુ મસ્ત અહીંયા વ્યૂ દેખાય છે પાછળ। હાઈવે ઉપર આપણે ઊભા રહી ગયા છે, દ્વારકા હાઈવે ઉપર। તો જો પાછળ પવન ચક્કી પણ છે ને કેટલું મસ્ત છે પાછળ જુઓ તમે। અને હવે આપણે થોડીક વારમાં નાસ્તો પાણી કરી અને નીકળી જઈશું અહીંથી અને તમને વ્યૂ બતાવું। તમે એકવાર જુઓ ખાલી વ્યૂ, કેટલી પવન ચક્કીઓ છે મસ્ત મસ્ત અને આખું હાઈવે છે, કેટલું મસ્ત છે જુઓ। આપણે પીવા માટે લઈ લીધી છે મસ્ત મજાની ચા, કેમ કે સવારમાં નાસ્તો ન કર્યો એટલે આપણે ચા ને નાસ્તો કર્યો તો અહીંયા સૂકો નાસ્તો, કેમ કે અહીંયા બીજો નાસ્તો નહોતો। આપણે ફાઇનલી મંદિરે દ્વારકાધીશના પહોંચી ગયા છે ને આપણે પાર્કિંગમાં ઊભા છે અને અહીંથી મંદિર પણ દેખાય છે અને આપણે બધા મંદિરે પહોંચી ગયા છે અને બધા પાર્ટી જોવો આવી ગઈ છે અહીંયા અને આપણે જાય છે મંદિરે હવે હાલીને। અહીંથી બહુ દૂર નથી, થોડુંક જ છે પાર્કિંગથી, તો આપણે હાલીને જ જઈએ છીએ મંદિરે। તો ગાઈઝ, આપણે ફાઇનલી દ્વારકા મંદિરે પહોંચવા આવ્યા છે ને મસ્ત એવું દ્વારકા મંદિર સામે દેખાય છે। ફાઇનલી આપણે પહોંચી ગયા, કેટલા ટાઈમથી કહેતા હતા આવશું, તો આજે એ દિવસ આવી ગયો અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ। અને આપણી સામે જ કેટલું મસ્ત મજાનું આપણું દ્વારકા મંદિર દેખાય છે અને કેવી મસ્ત ધજા છે 52 ગજની। અને આપણે દર્શન કરીને ગોમતી નદીએ આવી ગયા છે અને કેટલી મસ્ત નદી છે। આપણે દ્વારકાથી દર્શન કરીને આવી ગયા છે બેટ દ્વારકા ને હવે અહીંયા જઈએ છીએ દર્શન કરવા માટે। ગાઈઝ, આપણે ફાઇનલી બેટ દ્વારકા પહોંચી ગયા છે અને અહીંયા મોબાઈલ ક્યાંય પણ મંદિરમાં અલાઉડ નથી, તો આપણે મોબાઈલ જમા કરાવી દઈશું। આપણે બેટ દ્વારકાથી આવી ગયા છે
અહીંયા હનુમાન મંદિરે બાજુમાં જ હનુમાન મંદિર આવેલું છે ને ત્યાં, અને મારી પાછળ છે ને એ મંદિર છે, જોવો તમે. તો આ છે હનુમાન બાપાનું પાર્થિવ મંદિર, અને આ છે દાંડી હનુમાનનું મંદિર. ને આ એક જ એવું મંદિર છે જ્યાં હનુમાન બાપા અને એના પુત્રની મૂર્તિ છે, અને કેટલું મસ્ત મંદિર છે. આ ફોટા પાડવાની મનાઈ હતી તોય પણ અમુક લોકો પાડતા હતા, તો મેં તમારા માટે પાડી લીધા છે. તો તમે ફોટામાં જોઈ લેજો, કેમ કે આપણે વિડીયો શૂટ કર્યું નથી. તો દાંડી હનુમાનથી આપણે બીજા મંદિરે ગયા હતા ને ત્યાં છે આ અખંડ ધૂણી, આ સતત ચાલુ જ રહી છે આ ધૂણી. અને આ છે માતાજીની મૂર્તિ, અને કેટલી મસ્ત મૂર્તિ છે ને. આ અહીંયા કેટલા બધા કુંડ આવેલા છે ને આ કુંડની પરિક્રમા કરવાનું બહુ બધું મહત્ત્વ છે, અને અહીંયા બધા જ પરિક્રમા કરતા હોય છે. ને આ છે મંદિર, કેટલું મસ્ત મંદિર છે. આપણે આવી ગયા છે સુદર્શન સેતુ ઉપર, અને બહુ મસ્ત સુદર્શન સેતુ બનાવી નાખ્યો છે, તમને આખો બતાવું. આ છે સુદર્શન સેતુનો બીચ, જોવો કેટલો મસ્ત બીચ, બ્રિજ આવી ગયો છે અહીંયા, કેટલો મસ્ત સુદર્શન સેતુ. અને આજુબાજુ બંને જ બાજુ દરિયો છે અને વચમાં બ્રિજ છે, કેટલું મસ્ત લાગે છે. અને જોતા જ દરિયો પણ કેવો લાગે છે અહીંથી પુલ ઉપરથી. જો ગાઈસ બોટ આમાં જાય છે અને બહુ મસ્ત લાગે છે. ને આમ પણ કેટલી બધી બોટ પડી છે, જોવો તમે. અહીંયા પણ બોટ પડી છે ને આ એક બોટ હાલે છે, જોવો. ને રાતે આ બધી જ થાંભલામાં લાઇટ થાય ત્યારે કેટલું મસ્ત દેખાય, ને બધે જ ધજા છે, જોવો. આપણે આવી ગયા છે સુદર્શન બીચ જોઈને, ફોટા બોટા પાડીને ગોપી તળાવે. તો આપણે હવે ત્યાં જઈએ ને અંદર જોઈએ કે કેવું છે તળાવ. અહીંયા છે ને આ લાલો છે ને સૌથી મોટો લાલો છે, કેવડો મોટો લાલો છે ને અવડો મોટો લાલો ક્યાંય નથી. અને આ છે રૂક્ષ્મણી માતાનું મંદિર, અને બહુ મસ્ત છે. અને આ છે રામ ભગવાનનો તરતો પથ્થર, જોવો તમે કઈ રીતે કાચની પેટીમાં રાખ્યો છે. અને અહીંયા છે રાધા કૃષ્ણની મૂર્તિ. અને આ છે ને ગોપી તળાવ છે, બહુ મસ્ત તળાવ છે, જોવો તમે. ને આ તળાવની અંદર માછલીઓ પણ કેટલી બધી છે ને અહીંયા અમે લોટ પણ આપ્યો તો માછલીઓને. ગોપી તળાવથી ફાઇનલી નાગેશ્વર પહોંચી ગયા છે, અને નાગેશ્વરની તમને પાછળ શિવ ભગવાનની મૂર્તિ દેખાતી હશે, કેટલી મસ્ત છે. તો આપણે હવે અંદર જઈએ. અને આ બધા જો મારો મોબાઈલ હાવ નીચો કરીને આમાં ગોઠવાઈ ગયા છે, મને તો બોલવા દો. તો આપણે મસ્ત મજાના નાગેશ્વર પહોંચી ગયા છે, જોવો તમે. આ છે નાગેશ્વરની શિવલિંગ, અને કેટલી મસ્ત શિવલિંગ છે, અને કેટલું શાંત વાતાવરણ છે, બહુ જ મસ્ત દેખાય છે. અને 10મી જ્યોતિર્લિંગ છે નાગેશ્વર, કેટલું મસ્ત છે. આ છે નાગેશ્વર મંદિરની અંદરનો પોઠિયો, અને ત્યાં બધા જ પગે લાગતા હતા અને ફોટા પાડ્યા. અને આ છે શંકર ભગવાનની મૂર્તિ, કેટલી મસ્ત મૂર્તિ છે. અહીંયા પણ એક માતાજીની મૂર્તિ છે, અને કેટલી મસ્ત મૂર્તિને ત્રિશૂલ રાખેલું છે. અને આ છે નાગેશ્વરનો મેપ, કે આખું મંદિર કઈ રીતે ડિઝાઇન કરેલું છે, જોવો તમે અહીંયા જોઈ શકો છો. આ છે નાગેશ્વર મંદિરનો ઓવો લુક બહારથી, અને 10મું જ્યોતિર્લિંગ છે, બધા 12 જ્યોતિર્લિંગમાંથી. અને આ જોવો તમે મંદિર મસ્તીનું છે, કેટલું મસ્ત મંદિર છે. ને સામે શિવ ભગવાનની મૂર્તિ છે, જોવો તમે. તો નાગેશ્વરથી આપણે ડાયરેક્ટ જમવા આવી ગયા હતા, અને જો 5 થી 7 જાતના તો સલાડ છે, અને જમવાનું પણ બહુ મસ્ત છે. બધું જમવામાં હતા પરોઠા, રોટલી, રોટલા, ખમણ, સલાડ ને એ બધું તો મેં કીધું એમ હતું જ. અને ઊંધિયું, સેવ ટમેટાનું શાક, દાળનું શાક, ખમણ, ભૂંગળા, છાશ, કેટલું બધું જમવાનું હતું. પણ મેં જોતું હતું ને એટલું જ લીધું છે. આપણે કાલે જુનાગઢથી દ્વારકાથી આવીને આપણે થાક્યા હતા ને તો સુઈ જ ગયા હતા. 2:30 જેવું વાગી ગયું હતું, અને ગાડીમાં જ નીંદર આવી ગઈ હતી. પછી બ્લોગ એન્ડ કરવાનું પણ ઓલી તેવડ નહોતી રહીને આવીને સીધી પથારી કરીને સુઈ જ ગયા હતા. એટલે હવે કાલના બ્લોગને આપણે આજે એન્ડ કરી દઈએ. તો તમને લોકોને દ્વારકાવાળો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને તમને લોકોને જો અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય
સોરી કાલનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.